વેલકમ બેક ડિયર ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાનમાં નવા અભ્યાસક્રમ મુજબ સેમેસ્ટર 2માં 10મો પાઠ ધ્વનિ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, જો સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। સાચો ઉત્તર પસંદ કરો। પ્રશ્ન 1, ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે? એ માત્ર વાયુઓ, બી માત્ર પ્રવાહીઓ, સી માત્ર ઘન પદાર્થો, ડી ઘન, પ્રવાહી અને વાયુઓ। જવાબ ડી ઘન, પ્રવાહી અને વાયુઓ। પ્રશ્ન 2, નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? એ નાની છોકરીની, બી નાના છોકરાની, સી પુરુષની કે ડી સ્ત્રીની? જવાબ આવશે સી પુરુષની। પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી જે વિધાનો સત્ય એટલે કે સાચા હોય તેની સામે ટ્રુ ટી અને જે વિધાનો ખોટા હોય તેની સામે એફ ફોલ્સ ટીક કરો। પહેલું, ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી, ટ્રુ સાચું। બીજું, કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા ડોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે, ફોલ્સ ખોટું। ત્રીજું, જો કંપનનો કંપવિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે, એફ ફોલ્સ ખોટું। ચોથું, મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ હોય છે, ટ્રુ સાચું। પાંચમું, જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે, એફ ફોલ્સ ખોટું। છઠ્ઠું, અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે, એફ ફોલ્સ ખોટું। સાતમું, ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે, ટી ટ્રુ સાચું। પ્રશ્ન 4, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। 1, એક ડોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે આવર્તકાળ। બીજી ખાલી જગ્યા, ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના ખાલી જગ્યા વડે નક્કી થાય છે। જવાબ આવશે કંપવિસ્તાર। ત્રીજી ખાલી જગ્યા, આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે, હર્ઝ HZ એની સંજ્ઞા છે। ચોથી ખાલી જગ્યા, અનિચ્છનીય ધ્વનિને ખાલી જગ્યા કહેવાય, ઘોંઘાટ એવો જવાબ આવશે। પાંચમી ખાલી જગ્યા, વસ્તુના કંપનની ખાલી જગ્યા વડે ધ્વનિનું ટીણાપણું નક્કી થાય છે। જવાબ આવશે આવૃત્તિ। પ્રશ્ન 5, એક લોલક 4 સેકન્ડમાં 40 વાર ડોલન કરે છે, તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો। આવર્તકાળ ટી બરાબર 1 ડોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય। હવે ડોલનની સંખ્યા 40 હોય, સમય 4 સેકન્ડ લાગે છે, માટે જો 1 ડોલનની સંખ્યા માટે લાગતો સમય શોધવો હોય તો આપણે પદ મૂકવું પડે કે 40 ડોલનની સંખ્યા માટે 4 સેકન્ડ, તો 1 ડોલનની સંખ્યા માટે કેટલો સમય? ટી બરાબર 4 સેકન્ડ ગુણ્યા 1/40 ક્રોસ ગુણાકાર કર્યો, માટે 4 એકા 4 અને 40 એટલે 4 દાન 40 એટલે 1/10, માટે જવાબ આવશે 0.1 સેકન્ડ। હવે આવૃત્તિ શોધી લઈએ તો આવૃત્તિ બરાબર 1 સેકન્ડમાં થતા ડોલનોની સંખ્યા, ડોલનોની સંખ્યા છેદમાં સમય આપણે સેકન્ડમાં લેવાનો છે। 40 ડોલનોની સંખ્યા આપણને આપેલી છે, છેદમાં સમય પણ આપણને સેકન્ડમાં 4 સેકન્ડ આપેલું છે, 4 દાન 40, તો આવૃત્તિનો જવાબ આવશે 10 હર્ટ્ઝ। પ્રશ્ન 6,
જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તો કંપનનો આવર્તકાળ કેટલો હોય? જવાબ: અહીં મચ્છરની પાંખોની આવૃત્તિ 500 કંપન પ્રતિ સેકન્ડ બરાબર 500 હર્ટ્ઝ થશે. હવે 500 કંપન કરવા માટે લાગતો સમય બરાબર 1 સેકન્ડ છે. તો એક કંપન કરવા માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ ટી બરાબર 1/500 સેકન્ડ. જવાબ આવશે 0.002 સેકન્ડ. પ્રશ્ન 7. નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો. ઢોલક, સિતાર અને વાંસળી. આમ સરસ તમારે કોષ્ટક તૈયાર કરવાનું, વાદ્ય અને કંપિત ભાગ વિશે લખવાનું છે. 1. ઢોલક, એમાં ખેંચાયેલી ત્વચા. 2. સિતાર, તાળ આવશે. 3. વાંસળી, હવાનો સ્તંભ એવો જવાબ આવશે. પ્રશ્ન 8. ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે? જવાબ: ઘોંઘાટ તે અસુખદ ધ્વનિ છે. સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે. ઘોંઘાટ તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. સંગીત તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. ઘોંઘાટ તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. સંગીત તે સ્વાસ્થ્ય માટે સારું છે. ઘોંઘાટ કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી. સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્ય જરૂર પડે છે. હવે સંગીત ઘોંઘાટમાં પરિવર્તિત થઈ શકે છે. જો સંગીત કાનની ધ્વનિ સાંભળવાની, બીજા શબ્દોમાં સહન કરવાની મર્યાદાને ઓળંગે તો તે ઘોંઘાટ કહેવાય છે. પ્રશ્ન 8. તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો. જવાબ: અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે કે ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્ગમો નીચે મુજબ છે. 1. ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો. 2. વાહનોનો અવાજ. ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ. 3. ફટાકડાના ફૂટવાનો અવાજ. 4. વાહનોના હોર્નનો લાઉડ સ્પીકરોનો અવાજ. 5. મોટા શહેરના શાક માર્કેટ, રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડ વગેરે. પ્રશ્ન 10. ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો. ફ્રેન્ડ્સ, આ અગત્યનો પ્રશ્ન છે. જવાબ: ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યાઓ એટલે કે તકલીફો થઈ શકે છે. ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે. તેથી માણસ અનિદ્રાની સમસ્યા થાય છે. ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે. ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે. ઘોંઘાટના કારણે માણસને હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થાય છે. લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ આવે છે. આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે, જેને તમે ખાસ યાદ કરી લેજો. પ્રશ્ન 11. તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે. તેમને એક ઘર રસ્તાની બાજુએ અને બીજું રસ્તાથી 3 ગલી છોડીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો? તમારો જવાબ સમજાવો.
જવાબ: હું મારા માતા પિતાને 3 ગલીઓ છોડીને ઘર ખરીદવાનું જણાવીશ, જેથી કરીને પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે. રસ્તાની બાજુમાં આવેલ ઘરના નીચે મુજબના ગેરફાયદા છે. 1. વાહનોની અવરજવરના કારણે ઉદ્ભવતો ઘોંઘાટ. 2. વાહનોની ગતિના કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ. 3. જુદા જુદા વાહનોના હોર્નનો મોટો અવાજ વગેરે. પ્રશ્ન 12. સ્વરપેટી કે કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો. સ્વરપેટીની આકૃતિ દર્શાવેલી છે. તમારે પેન્સિલથી સરસ આકૃતિ દોરવાની છે. ત્યારબાદ એનું કાર્ય વિશે તમારે લખવાનું છે. મનુષ્યમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. 2 સ્વરતંતુઓ સ્વરપેટી અથવા કંઠસ્થાનની એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ, જેને સ્લિટ કહે છે, હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે. જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ઢકી લે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે સ્વરતંતુઓ ઢીલા હોય અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા બંને જુદા જુદા હોય છે. પ્રશ્ન 13. આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે. આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. તમે સમજાવી શકો શા માટે? જવાબ: 22°C તાપમાને હવામાં ધ્વનિનો વેગ v 344 મીટર પ્રતિ સેકન્ડ છે, જ્યારે પ્રકાશનો વેગ c 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તેથી c/v જો ગણીએ તો 3×10⁸/344. એનો જવાબ આવશે 10⁶. પરથી આપણને સ્પષ્ટ થાય છે કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો જ વધારે છે, એટલે કે લગભગ 10⁶ ગણો છે. તેથી આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે, પણ આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 1. આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર, સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. કારણ આપો. જવાબ: જો આપણે આપણા કાનમાં તીક્ષ્ણ, અણીદાર, સખત વસ્તુ નાખીએ તો કાનના પડદાને નુકસાન થવાની શક્યતા છે, જેના કારણે આપણી શ્રવણ એટલે કે જે સાંભળવાની શક્તિ છે તે ઓછી થઈ જાય છે અથવા ઓછી થઈ શકે છે. માટે કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર, સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. બીજું કારણ જોઈ લઈએ. રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. કારણ આપો. જવાબ: રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે. આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરોને ઓછી કરવા માટે રસ્તાની બંને બાજુ પર વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. ત્રીજું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી. કારણ આપો. જવાબ: ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે. માધ્યમ ઘન, પ્રવાહી કે વાયુ એટલે કે હવા કોઈ પણ હોઈ શકે છે, પણ શૂન્ય અવકાશમાં કોઈ દ્રાવ્ય કણો
હાજર હોતા નથી, કોઈ જ દ્રવ્ય કણો હોતા જ નથી, જેથી કરીને શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી. ચોથું વૈજ્ઞાનિક કારણ, ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. કારણ આપો. જવાબ, ચંદ્ર પર વાતાવરણ નથી, ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરણ પામતો નથી, તેથી ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે એને જરૂરથી શેર કરજો. અને હા, જો ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં રાખેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પ્રથમ મળી રહે. થેન્ક યુ.